ચેનલ ઓફ વડોદરા। વાઘોડિયા નગરપાલિકામાં સુશાસનના દિવસે સિવિલ કમ્પ્યુટર સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિએ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતની 34 નગરપાલિકામાં સિવિલ સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યારે વાઘોડિયા નગરપાલિકામાં પણ સિવિક સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સાથે સાથે ડોર ટુ ડોર કચરા કલેક્શનનું ટ્રેક્ટર તેમજ ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું। નગરપાલિકા સિવિક સેન્ટર વર્ચ્યુઅલ ઉદ્ઘાટનમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાથે સાથે મોટા પાઠક ફળિયાથી સોની ફળિયા સુધીનો આરસીસી રોડનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। રેશન કાર્ડ પણ આપણે સેવા સદન છે એમાં જ જો પ્રક્રિયા વિભાજિત ઈ કેવાયસી નું જે આપણે કામગીરી છે એ અહીંયા એક વીકમાં શરૂ થશે। આજે આપણા દેશના પૂર્વ વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિના દિવસે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વાઘોડિયાની નગરપાલિકાને સુશાસન દિવસે આજે લોકાર્પણ કરવામાં આવ્યું। આ સુવિધા અહીંયા તમામ પ્રકારની જેટલી પણ સરકારની જે કંઈ યોજનાઓ છે એ તમામે તમામ યોજનાઓનો વાઘોડિયા ગામને તાલુકા પંચાયતની કચેરી સુધી ના જવું પડે। લગભગ બધી સુવિધાઓ અહીંયા નગરપાલિકા ગામ વચ્ચે દરેક ગ્રામજનને મળી રહે, છેવાડાના માનવીને પણ અહીંયાથી તમામ પ્રકારની સુવિધાઓ મળે એ માટે ગુજરાત સરકારે 5 વર્ષ માટે કોઈ પણ જાતનો નાગરિક પાસેથી પૈસા લીધા વગર એની નિભાવણી જે કંઈ કરવાની છે એ 2 કરોડ રૂપિયા જેટલા ખર્ચ 5 વર્ષ માટે ગુજરાત સરકાર કરશે। એટલે અમારા વાઘોડિયાના નગરજનો વતી હું અમારા ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। વાઘોડિયાની વર્ષોથી માંગણી હતી નગરપાલિકાની, એ નગરપાલિકા પણ આપી અને નગરપાલિકાની સાથે સાથે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વાઘોડિયાને સ્વચ્છ બનાવવા માટે તમામ પ્રકારની ગ્રાન્ટ આપવાની બાંહેધરી આપી છે। વાઘોડિયામાં જે વર્ષોથી ગટરનો પ્રશ્ન છે એની માટે થઈને 60 કરોડની સહાય, સાથે સાથે 3 એસટીપી સાથે આખા વાઘોડિયાની નવીનીકરણ પાઇપલાઇન સાથે 3 એસટીપી સાથે વાઘોડિયામાં ક્યારેય આવનારા 30 વર્ષ સુધી ગટરનો પ્રશ્ન ના થાય એવું આયોજન કરવામાં આવ્યું છે। અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વાઘોડિયા નગરપાલિકાને
ગટર યોજના માટે 60 કરોડ રૂપિયા જેવી મોટી રકમ ફાળવવામાં આવી છે. સાથે સાથે કચરા માટે સ્વચ્છ ભારત અભિયાનની અંદર ટ્રેક્ટર, બીજા જે કંઈ સાધનો છે એ સાધનો પણ મુખ્યમંત્રીએ આપવાની ખાતરી આપી છે. સાથે સાથે આપણા વાઘોડિયાને એક નવું ફાયર સ્ટેશન અને યુવાનોને વર્ષોથી માંગણી હતી કે વાઘોડિયામાં એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને, એની પણ દરખાસ્ત આપણે મૂકી દીધી છે. ટૂંક સમયમાં વાઘોડિયાને સ્પોર્ટ કોમ્પ્લેક્સ, ફાયર સ્ટેશન વગેરેની સુવિધાઓથી બીજા તાલુકાની માફક વાઘોડિયા પણ વંચિત ના રહે એ રીતેની તમામ મારા પ્રયત્નો છે.